કહેવાય છે માં તમે મનોર તલાવની ગવાડી મારા શૈલેષ ભુવાજીનો નામને નેનું રાખ્યું રે કહેવાય છે અરે અરે અમારી તમે આ મનોર તલાવડીએ અરે રે મોહની કેવો હોનાનો સૂરજ ઉગાડ્યો હે માં કહેવાય છે મોહની તમે મનોર તલાવડી ગવાડી માં હે માં ખબર છે માં કહેવાય છે અરે રે માં દુનિયામાં માડી તમે અમારું નોમું રાખ્યું હોય એ મોહની કહેવાય છે માં તે કેવો ઇતિહાસ રચાયો હોય કે માં પહોંચી ડેરીમાંથી માં કે રજવાડું મંદિરની રચના કરી હોય એ મોહની કહેવાય છે દુનિયા તો મારી થયેલું બોલશે માં દુનિયા તો મારી થયેલું બોલશે પણ કહેવાય છે બન્યા પહેલા બોલે તો તારા જેવી માતા બોલે એ મોહની કહેવાય છે તારા જેવી માતા હોય તો કોઈ દાડો પાછું ભરાય નહીં એ માં આવજે મારી મનોર તલાવડીની મોહની આવજે બાબો કહેવાય છે મોહની હો બનજે રે અરે રે માં કહેવાય છે તારી તો તની આવશે પણ અનધાર્યું હાલે તો તારા જેવી મહોની હાલે અને માં કહેવાય છે આજે તો નતું ધાર્યું નતું વિચાર્યું અને મહોની તે આપે કેવો રાવ રચી કાઢ્યો રે માં કહેવાય છે આ શબ્દો આ સુરતા તે આપે મેળ્યું હોય માં બાકી મારી કહેવાય છે નતો રેગડીનો માડી ન આવડતો કે નતો રેગડીના કઈ શબ્દો આવડતા પણ માં જે દાડો કહેવાય છે મંગળવાનો દાડો હોય ને માં એ દાડો તારું પગથિયું ચડ્યો તો માં અને માં તારા જેવી માતા બરાબર મોહની તું દુડતી હોય એ વેડાએ માડી જે કીધું તું કે દીકરા તાર સુધી ત્યાં ભજન કરવા બહુ ગયા પણ કઈક રેગડીમાં એવું નામ બનાવીશ તો મોહની બનાવીશ અને એ વેળાએ માડી કહેવાય છે નતું ગાતો આવડતું પણ તે શીખવાડ્યો માડી અને માડી ડંકો વગાડ્યો તો તે આપણે મોહની વગાડ્યો માં આવજે મારી મનોર તલાવડીની મોહની બાબો હે માં કહેવાય છે મારી એક દાડાનો સમય બન્યો હોય માં કે માં નુરિયો બસવાની માડી કેવો જાદુગર કહેવાય માં શિખાતરનું પાર નહીં માં જાદુનું પાર નહીં અને અભિમાનનું પાર નહીં માં પણ માં એ દાડો કહેવાય છે માં તારા જેવી મેરડીએ કેવો રાવ રાખ્યો હોય કે એ દાડો હજોડીએ કલાલનનો બાર બટ્ટીનો દારૂ લીધો માં કહેવાય છે મેલડીએ બરોબર ઉજ્જૈનની વાટ પકડી માં કહેવાય છે મેલડીએ બરોબર કેવું રૂપ લીધું લ્યા ભાઈ ટેચનની ડૂટીએની ટેચને બરોબર ડોહીનું રૂપ લીધું કહેવાય માં જાદુગરનો પાર નહીં શિખાતરનો પાર નહીં માં અને એ દાડો મારી કહેવાય છે મારી તારા જેવી મેલડી બરાબર દુનિયા મશામશે હોમે આવી છે 900 જેવા બરાબર પૂછના સ્વાતને રૂડિયો બેહીને બેઠો છે માં અગરબત્તીની મેમાં લેવા દેતો નહીં માં ચપડી નેવર લેવા દેતો નહીં એ માં એ દાડો કહેવાય છે તારા જેવી માતાએ કેવો રાવ રચ્યો હોય આવજે કે તને ટવકો મારો વાળો લાગ્યો હોય માં તું એવું નહીં કે તો તારો વાળો આવીને જાગર એટલે હું આવું
તારો મોડું આવે ને જાગરિયામાં હું આવું એવું નહીં કેતો પણ હાચા ભાવથી ટવકો માર્યો જો તને વાલો લાગ્યો હોય માં તો જ મારી મારા તરફ નજરું પડશે માડી આજો ટવકો માર્યો હોય તો ખોટો ટવકો માર્યો હોય તો માડી એક નહીં 4 પ્રોગ્રામે ના લાવતી ભલે મારી ઘર બેહી રહીશ મને મારી કહેવાય છે હું એવું માનીશ કે મારી ભક્તિમાં હજી ખોટ છે પણ માં આજી ભક્તિ કરી હોય તો મારી માં કોઈ દાડો મારી લાજ આબરૂની ઇજ્જત ના જવા દેતી એ માં દુનિયામાં તારા નોમથી આગળ છે દક્ષેશભાઈ તારા નોમથી આગળ વધારજે ગોમના કમાવી નહીં તું માતા હશે ને તો દુનિયામાંથી નોમ તો એમ પડી જશે અને માં તું માતા એવી છે આપકો જતી રહ્યો તો આપ ગાડીને લઈને આવશે પાતાળમાં જતું રહ્યો તો પાછળમાં કાઢી લાવીશ એવી હું માતા છું પણ હજુ ઓળખી જોવાનો ધંધા પોણી તો ચાલે છે ધંધા પોણી તો જોરદાર ચાલે છે પણ હજુ દેવ પાસે રૂપિયો વપરાશે રૂપિયો વપરાશે એના પછી તમારે જેટલા રૂપિયા છે એના કરતા હવાયું ના કરવું મને જગતમાં બહુ નિકળ ઓળખે આવજો મારી એ મેલડી ખમા તને માં જય રે ઓ કે માં એક દાડો 4 માતાઓ બરાબર રથડા લઈને નીકળી છે હકત પશુ બેમાર ઉપડી એ માં મેવલીના મારમાં બરાબર નજર ગઈ છે રથડો નીચે ઉતર્યો છે એ માં 4 માતા કેવો વિચાર કરે કે દેવીઓ કઈ કેવું રસ્તા જીએ કે આપણું અમર નોમું રે માં એ દાડો મોટી હકત કેવું બોલે કે દેવીઓ આપણે એક તળાવ ખોદીએ એક સરોવર ખોદીએ કે પશુ પક્ષી આવતા જતા તરસ્યા મોનવી અહીંથી પાણી પીવે ને એમની તરસ મટી જાય એ માં કેવાય છે મેલડી હોબરજે એ દાડો બરાબર ઘોડેશ્વર ભગવાન ઘોડા તળાવ કેવી રીતે ખોરાય મેલડીની તો લોકો નામથી ઓળખે છે પણ કેવી રીતે ઉત્પન્ન થઈ કેવી રીતે એનો જન્મ થયો જોઈ એને રહેવું જોઈ એને ખાવું શું એને પીવું બધું જાણવું મેલડીની ઓળખાણ તો થાય અને માં કહેવાય છે ઘોડાની પેલી પખાડિયા બરાબર ઘોડેશ્વર ભગવાન ઘોડા તળાવ ખોલાય પાછલી પખાડિયા બરાબર પાર બંધાય એમ કરતા 900 વીઘાનું બરાબર તળાવ ખોદ્યું છે નીર પૂર્યું છે અને 4 માતા વિચાર કરે એ દેવીઓ આ નીર આપણે પૂર્યું પણ આપણે ઓમાં સ્નાન કરવા પડીએ તો આપણા હીરને ચીર કોણ આતો છે અત્યારે તો આપણે પાકીટ મૂકીને જઈએ ને તો એ કોણ લઈ જાય આપણે ખબર પડે નહીં એટલે એ સમય એવો જ હતો એ ટાઈમ પર ખાપરો જવેરી આવા લોકો જોર હતા પણ માં કહેવાય છે એ દાડો કે મેલડી બરાબર 4 માતાએ અગ્નો મેલ ઉતાર્યો છે મેલનું પુતરું બનાવ્યું છે પણ પુતરું બનાવ્યું નથી હાલતું નથી બોલતું નહીં ચાલતું એ દાડો કહેવાય માં મોટી હકત બોલવા મળી છે કે બેડો યાડો ભગવાન કહે જઈએ અને આપણે દુબળો પાવડો જીવડો લઈએ આ પુતરામાં જીવ પૂરીશું તો આ હીર હાથવશે પણ ભગવાન કહે છે ભગવાન કે મારી પાસે જીવડો નહીં પણ એક બરાબર નાગર બ્રહ્મની દીકરી ચંપા બ્રહ્મણીનો જીવડો દુબળો પાત્રો બરાબર ભટકી રહ્યો છે એ જીવડો લઈ લો 4 માતાએ જીવડો લઈને બરાબર મેલના પુતરામાં પૂર્યો મેલનું પુતરું ઊભું થઈ ગયું બોલવા માંડ્યું ચાલવા માંડ્યું ક્યાં મારે રહેવું હું મારે ખાવું હું મારે પીવું કયો મારો મળક એ દાડો 4 માતા કેવું કે મેલડી આ ઘોડેશ્વર શર્મા ગુડા તળાવ મેવલીનો માર તારો મળક હું તારે ખાવું તો કે જા મેલી તને 4 બાજીને ખીચડો આલ્યો
હજુડી કલાલનો 12 પઠ્ઠીનો દારૂલો આલ્યો માં આટલું બધું આલ્યું પણ મેલડી કેવું બોલે મને ખાવાનું આલ્યું મને પીવાનું આલ્યું મને મલક આલ્યો પણ આની ઉપર કઈક મુખવાસ મળી જાય તો હું અમારું નામું રાખી લઉં એ દાડો ચાર માતા કેવું બોલે કે મેલડી તને રાજા સતરા જેસંદો હોનાની શેકડીનો સેલ બુટિયો આલ્યો અને એ દાડો મેલડી તે આપે ઇતિહાસ રચાયો ગોડેશ્વર બબર ગોડા તળાવમાં એટલે હજુય કહું છું ઉજ્જૈનમાં મેલડી નહીં હાચી મેલડી જોઈ હોય તો હાચી મેલડી જોઈ હોય તો જેનો જન્મ થયો મેવલીના માળમાં ગોડેશ્વર બબર ગોડા તળાવ તઈ મેલડી આપે પ્રગટી છે મેલડી કોઈ દૂધ પીન મોટી કરી નહીં પણ માં તારા જેવી માતા હશે તો કોઈ તારા દુઃખની વેળા આવે નહીં આવજે આવજે મારી મેલડી આવજે બાબો